વિદ્યાર્થી મિત્રો, આપણે 7મા દાખલાથી શરૂઆત કરીશું. આગળના દાખલાનું પ્લેલિસ્ટ છે, એક વખત જોઈ લેજો. હવે અહીં તમે જુઓ તો સરવાળો કરો. 6a² - 7a - 9 અને 9a² + 10a + 5. તો પહેલાં બરાબર કરવાનું. પહેલી બહુપદી છે એ લખી દેવાની. 6a² - 7a - 9. હવે સરવાળો છે તો વત્તા મૂકવાના. બીજી બહુપદી છે એ પણ લખી દેવાની. 9a² + 10a + 5. ચલો, પહેલું કામ પૂરું થઈ ગયું. ચલો, બરાબર એના હવે પહેલી લખવાની 6a². એની સજાતીય બહુપદી કઈ છે? તો જુઓ, a² હોય તો a² એ સજાતીય છે, એટલે નજીક લાવીએ તો 9a². પછી -7a એની સજાતીય તો 10a. નિશાની બદલવાની નથી, એના જ લખવાનું. ચલો, -9 છે, આ અચળ કહેવાય, તો +5. હવે તમે જુઓ 6a² + 9a², બંને વત્તા છે એટલે 9 × 6 = 15, તો 15a². -7a + 10 એટલે 10માંથી એક વત્તા છે અને એક ઓછા, એટલે બાદબાકી 10માંથી 7 જાય એટલે 3a. વત્તા મેળવા કે ઓછા મેળવા કઈ રીતે ખબર પડે? તો મોટો હોય એની નિશાની લાગે. આ 10 મોટો છે અને વત્તા છે તો વત્તા મૂકી દેવાનું. વત્તા અને ઓછા એટલે બાદબાકી 9માંથી 5 જાય એટલે 4 થાય. મોટો 9 એની નિશાની માઇનસ છે, તો જવાબ કેટલો આવ્યો? માઇનસ. તો 15a² + 3a - 4. ચલો, આ જોઈએ. પહેલી બહુપદી મૂકી દેવાની. 5x³ - 4x² + 3. સરવાળો છે એટલે પાછળ લખી દઈએ. 3x³ + 7x² - 9. 5x³ એમના એમ. હવે એવું ક્યાં છે? તો +3x³ થશે. પછી -4x², તો +7x². સજાતીય પદો નજીક લાવી દેવાના. +3 અને -9. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 5x³ અને 3 એટલે 5 ને 3 8, x³ એમના એમ. -4 અને +7 એટલે બાદબાકી. 7માંથી 4 જાય એટલે 3, તો +3x². 9માંથી 3 જાય એટલે 6, તો -6. 3માંથી 3 જાય એટલે 6 અને 9ની નિશાની એટલે માઇનસ. તો 8x³ + 3x² - 6. આ જવાબ આવી ગયો. ચલો, આગળ જોઈએ. બાદબાકી કરવાની છે, તો બરાબર. બાદબાકીમાં પહેલું પદ તો લખી જ દેવાનું. 8x² - 6x - 11. હવે અહીં ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. બાદબાકી હોય એટલે બીજું જે આપણે મૂકી દેતા હતા એ કૌંસમાં મૂકવાનું. 5x² - 4x - 7 કૌંસ પૂરો. હવે આ કૌંસમાં મૂકી 8x પહેલાં લખી દઈએ એમના એમ. 8x² - 6x - 11 ઓછા. હવે જ્યારે બાદબાકી કરવાની હોય એટલે અંદરના પદોની નિશાની બદલાઈ જાય. તો -5x² એમના એમ. આ વત્તાના ઓછા કરી દેવાના અને ઓછાના વત્તા કરી દેવાના. બસ, બાદબાકીમાં આ સિસ્ટમ છે. આટલું પદ વધારે આવે. પછી એના જ 8x² એમના એમ. એની નજીક -5x² -6x એમના એમ, -4x એમના એમ, -11 એમના એમ અને +7 એમના એમ. ચલો, 8xમાંથી 3x² જાય એટલે 5x² જાય એટલે આ 5 ને 3 8 એટલે 3x². -6 અને -4 એટલે બંને ઓછા આવે તો સરવાળો થાય. 6 ને 4 10 અને ઓછા જ રહે એટલે -10x. 11માંથી 7 જાય એટલે 8 9 10 11 4 અને મોટો 11 માઇનસ છે તો માઇનસ. તો 3x² -10x -4. ચલો, આ જોઈ લઈએ. બાદબાકી છે એટલે પ્રથમ પદ મૂકી દો. 3x² -4x + 1 માઇનસ આ કૌંસમાં મૂકો 2x² -6x -8. તો 3x² -4x + 1 માઇનસ. હવે આ માઇનસ છે એટલે અંદરની નિશાની બદલી દેવાની. 2x વત્તાના -6x થઈ ગયા, ઓછાના +8 થઈ ગયા. ચલો, 3x² એનું સજાતીય પદ -2x², -4x એનું સજાતીય -6x, +1 એનું સજાતીય 8. હવે 3માંથી 2 જો એટલે x². -4 અને -6, 6 ને 4 10 એટલે -10x, +8 અને +1 એટલે +8 ને 1 9. તો x² -10x +9 આ જવાબ છે. હવે 9મો દાખલો સાદુરૂપ આપો. તો 1 2 અને 3 પદ છે.
આપણને પદથી કંઈ લેવા દેવા નહીં, આપણે જે સિસ્ટમ હોય એનાથી ગણી જવાનું. ચલો જોજો હવે આ 2x છે આખા કૌંસ સાથે ગુણાય તો 2x ગુણ્યા x એટલે 2xનો વર્ગ, 2x ગુણ્યા y એટલે માઇનસ 2xy, 2x ગુણ્યા z એટલે માઇનસ 2xz. પછી 2y આની સાથે ગુણાય એટલે વત્તા 2yx, 2y સાથે ગુણાય એટલે વત્તા 2y વર્ગ, 2y પાછું z સાથે ગુણાય એટલે માઇનસ 2yz, પાછું 2z ગુણાય તો 2zx, 2zy વત્તા 2zz એટલે zનો વર્ગ. ઓકે, હવે સજાતીય પદો લઈએ. જો 2xનો વર્ગ હતો એનું સજાતીય પદ આવ્યું 2xનો વર્ગ તો એકલો જ છે બરાબર, તો કંઈ નહીં. પછી 2yનો વર્ગ એકલું છે અને 2zનો તો લખી દઈએ 2yનો વર્ગ વત્તા 2zનો વર્ગ. 3 પદો લખાઈ ગયા આપણાથી, ખ્યાલ આવ્યો. હવે જોઈએ, જો માઇનસ 2xy છે બરાબર, અને આ વત્તા 2xy જ કહેવાય એટલે આ ઉડી ગયું, ખ્યાલ આવ્યો. માઇનસ 2xz છે અને 2zx, zx કહો કે xz આ એ ઉડી ગયું, વત્તા ઓછા ઉડી ગયા. હવે માઇનસ 2yz અને માઇનસ 2yz જ કહેવાય તો માઇનસ 2 અને માઇનસ 2 માઇનસ 4yz બધા જ પદો આવી ગયા. બસ આટલું ઇઝી જ હતું, 2 સ્ટેપમાં જ પતી ગયું. જોયું, પણ ઘણી વખત તમારે સમજી વિચારીને ગણવું પડતું હોય છે. ચલો બીજો દાખલો જોઈ લઈએ. બરાબર, આ કૌંસ આની સાથે ગુણાય એટલે 3a ગુણ્યા a એટલે 3aનો વર્ગ ઓછા 3a ગુણ્યા b એટલે 3ab, 3a ગુણ્યા c એટલે વત્તા 3ac. ચલો વત્તા 2ba થશે, 2ba વત્તા 2bનો વર્ગ થશે, 2b અને c એટલે માઇનસ 2bc થશે. હવે માઇનસ છે તો 2c અને આ રહ્યો a છે એટલે a. હવે જો ઓછા ઓછા વત્તા 2cb વત્તા 2cનો વર્ગ થશે. ઓકે, બસ અહીં સાદું રૂપ આપો. આવું શું થાય છે આપણે જોઈ લઈએ છીએ. ચલો 3aનો વર્ગ એમના એમ, એવું તો એ વર્ગ છે નહીં. પછી 2bનો વર્ગ એમના એમ રાખો, વર્ગવાળા પહેલાં લખો, વત્તા 2cનો વર્ગ એમના એમ. આવું તમારા મનમાં ભૂલ થઈ જાય તો નીચે લીટું દૂર દેવાનું બરાબર, એટલે તમારી ભૂલ ના થાય. આવું જુઓ, આ 3aનો વર્ગ આવી ગયો, આ એ લખાઈ ગયું, આ એ લખાઈ ગયું, કે પદ બાકી ના રહે તો લીટું મારી શકો, કંઈ વાંધો છે નહીં. આટલું લખાઈ ગયું. આવું ab વાળું લઈએ. જુઓ માઇનસ 3ab અને માઇનસ વત્તા 2ab, આ ab જ કહેવાય તો 3માંથી 2 જાય એટલે ab એટલે માઇનસ 1ab એટલે માઇનસ ab આવશે. હવે વત્તા 3ac અને માઇનસ 2ac એટલે 3માંથી 2 જાય એટલે ac. ચલો આ આવી ગયું. હવે જો ઓછા 2bc અને વત્તા 2bc આ તો ઉડી ગયા, બધા જ પદ આવી ગયા. લીટી કરવાનું મહત્ત્વ એ છે કે એક પણ પદ રહી ના જાય, અને કે તમારા ભૂલમાં તમે લીટી નહીં કરો ને તો ખ્યાલ નહીં આવો. તો આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે. ઓકે, ચલો આ જોઈએ. અહીં એ બી, એ વત્તા બી અને સી વત્તા ડી બે પદ છે. દ્વિપદીનો અહીં દ્વિપદી નહીં જોઈએ તો આ એ છે એ સી અને ડી સાથે ગુણાશે, વત્તા બી છે એ સી અને ડી સાથે કૌંસ સાથે ગુણાય. એ જ રીતે એ છે એ સી વત્તા ડી સાથે ગુણાશે, બી છે એ સી વત્તા ડી સાથે ગુણાશે. અને આ તો ડાયરેક્ટ છે, આપી દઈએ. 2 છે આ કૌંસ સાથે ગુણાય એટલે 2ac વત્તા 2bd. ઓકે, હવે જોઈએ આ એ ગુણ્યા સી એટલે એસી, ઓછા છે તો ઓછા, એ ગુણ્યા ડી એટલે એડી, વત્તા બી ગુણ્યા સી એટલે બીસી, બી ગુણ્યા ડી એટલે બીડી, વત્તા એ ગુણ્યા સી એટલે એસી, અહીં વત્તા છે તો વત્તા એ ગુણ્યા ડી એટલે એડી, બી ગુણ્યા સી એટલે બીસી, ઓછા વત્તા ઓછા થાય એટલું યાદ રાખજો બીડી, અને આ એમના એમ 2ac 2bd. બસ આનું સાદું રૂપ આપો. હવે તમારે અહીં ખાસ ધ્યાન આપવાનું છે, નકર તમને ખબર પડશે નહીં. ઓકે, અહીં આપણે જોઈએ છીએ શું બચે છે. હવે જુઓ તમે,
એસી છે જો આ વત્તા એસી, આ એસી જો એસીવાળો કેટલો છે એસી એક, આ બે એસી અને આ એસી, એટલે 2 અને 1 3 ને 1 4 એસી થયું. હવે માઇનસ એડી, આ લીટી દોરવાની ને ખ્યાલ નહીં આવો, એડી કરો, આ ઓછા એડી ને વત્તા એડી એટલે ઉડી ગયું. આ વત્તા બીસી અને આ ઓછા બીસી ઉડી ગયું. માઇનસ બીડી અને માઇનસ બીડી એટલે માઇનસ 2 બીડી અને આ વત્તા 2 બીડી બધું ઉડી ગયું. તો કશું રહ્યું ના. તો 4 એસી વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો. ચલો એ રીતે આ જોઈએ. અહીં જોઈએ તો આ એ છે એ આખા કૌંસ સાથે ગુણાય તો એ કૌંસમાં એ વત્તા બી ઓછા સી વત્તા બી આખા કૌંસ સાથે ગુણાય એ વત્તા બી ઓછા સી માઇનસ 2ab. એ ગુણ્યા એ એટલે એ વર્ગ વત્તા એ ગુણ્યા બી એટલે એ બી ઓછા એ ગુણ્યા સી એટલે એ સી વત્તા બી આ કૌંસ સાથે ગુણાય એટલે બી એ, બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ, બી ગુણ્યા સી એટલે બી સી અને માઇનસ 2ab એમના એમ. હવે આપણે સાદુરૂપ આપીએ એ વર્ગ એમના એમ, આ આવી ગયું. બી વર્ગ એમના એમ, બીજું કોઈ સાદુરૂપ અપાય એવું છે નહીં. હવે તમે જુઓ તો અહીં વત્તા એ બી અને આ વત્તા એ બી જુઓ બરાબર છે. આ એ બી છે અને આ એટલે વત્તા એ બી એટલે 2ab અને આ માઇનસ 2ab એટલે બધું ઉડી ગયું. હવે માઇનસ એસી એકલા જ છે તો લખી દઈએ એટલે આ આવી ગયું. માઇનસ બીસી એકલા છે એટલે આ આવી ગયું. બસ આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે. ચલો આગળ જોઈએ. હવે શું કહે છે એક્સ વત્તા 3 અને એક્સ વર્ગ વત્તા 5 તો બરાબર આ એક્સ છે આ કૌંસ સાથે ગુણાય એક્સ કૌંસમાં એક્સ વર્ગ વત્તા 5 પાછા 3 છે એ આ કૌંસ સાથે ગુણાય એક્સ વર્ગ વત્તા 5. હવે એક્સ એ એક્સોનો વર્ગ એટલે 2 અને 1 એટલે એક્સની 3 ઘાત વત્તા એક્સ ગુણ્યા 5 એટલે 5x વત્તા 3 ગુણ્યા એક્સ વર્ગ એટલે 3x વર્ગ અને 3 પંચો 15. સાદુરૂપ અપાતું હોય તો આપવાનું, બાકી આપવાનું નહીં. હવે સાદુરૂપ અપાતું નથી તો ક્રમમાં લખવા હોય તો પહેલાં એક્સની 3 ઘાત આવે, પછી 3x વર્ગ આવે, પછી 5x આવે અને પછી 15 આવે. બસ વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ છે. ચલો આ જુઓ એક્સ વર્ગ એમના એમ આ એક્સ વત્તા વાય માઇનસ 4 એમના એમ એક્સ વત્તા વાય એક્સ વર્ગ ને એક્સ એટલે એક્સનો ઘન એક્સ વર્ગ અને વાય એટલે એક્સ વર્ગ વાય ઓછા 4 ગુણ્યા એક્સ એટલે 4x ઓછા 4 ગુણ્યા વાય એટલે 4y. હવે આપણે અહીં જોઈએ તો સાદુરૂપ અપાય છે નહીં અપાતું. બસ તો આ જ જવાબ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આ જોઈએ આ થોડું નીચે ઘણું જગ્યા છે એટલે એક્સ ઘન એમના એમ આ કૌંસ વાય વર્ગ ઓછા 3 વત્તા 2 એમના એમ વાય વર્ગ ઓછા 3 એક્સ ઘન અને વાય વર્ગ ઓછા 3x ઘન વત્તા 2 વાયનો વર્ગ વત્તા 2 તરી 6 વત્તા ઓછા એટલે ઓછા. બસ આ જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આમ તો એકદમ ઇઝી છે, તમે શાંતિથી ગણો તો. ઓકે ચલો 11મું જુઓ. અહીં જુઓ તો શું થશે આવી જાય છે ને. ઓકે આ 2xનો વર્ગ છે આખા કૌંસ સાથે ગુણાય તો 2xનો વર્ગ કૌંસ લખી દઉં એક્સ વર્ગ ઓછા 2x વત્તા 4 વત્તા 3 છે આખા કૌંસ સાથે ગુણાય એક્સ વર્ગ ઓછા 2x વત્તા 4. હવે આ 2x વર્ગ આખા કૌંસ સાથે તો 2 એમના એમ એક્સ વર્ગ અને એક્સ વર્ગ એટલે એક્સની 4 ઘાત ઓછા 2 દુ 4 એક્સનો વર્ગ અને એક્સ એટલે એક્સનો ઘન વત્તા 4 દુ 8 એક્સનો વર્ગ 3xનો વર્ગ 3 દુ 6x 3 ચોક 12. બસ હવે સાદુરૂપ અપાતું એ આપવાનું, બાકી લખી દેવાનું છે. બરાબર જોઈ લઈએ. પહેલું 2xની 4 ઘાત લખી દઉં. આ 4xનો ઘન એકલો જ છે એટલે લખી દઉં. હવે તમે જુઓ તો 8xનો વર્ગ અને 8 ને 3 8 9 10 11xનો વર્ગ આ બેનું સાદુરૂપ અપોણી 11xનો વર્ગ ઓછા 6x એમના એમ અને વત્તા 12 આ બધું જ આવી ગયું. બસ આટલો જવાબ આવો વિદ્યાર્થી મિત્રો. ઓકે ચલો આગળ જુઓ.
આ 3x ઘન એમના એમના કૌંસની સાથે ગુણીએ 4x² ઓછા x વત્તા yનો વર્ગ ઓછા y આ કૌંસ સાથે ગુણ્યા 4x² ઓછા x વત્તા yનો વર્ગ. હવે જોઈએ 3 અને 4 3 ચોક 12 x ની 3 અને 2 એટલે 5 ઘાત ઓછા હોય તો ઓછા 3x ઘન અને x એટલે 3x ની 4 ઘાત વત્તા 3 એમના એમ x ઘન અને yનો વર્ગ ઓકે ઓછા 4x² y ઓછા x ગુણ્યા y એટલે xy yનો વર્ગ અને y એટલે yનો ઘન. હવે વિદ્યાર્થી મિત્રો જે વધતું હોય લખી દે ઉડા છે 12x ની 5 ઘાત 4 બસ ઉડતું નહીં પણ ક્રમમાં લખવું હોય તો આપણે લખી શકીએ. તમે ના લખો અને આના જવાબ રાખો તો પણ સાચું છે. જવાબ આવી ગયો છે બરાબર છે. આ જોઈએ આ x છે આ કૌંસ સાથે ગુણ્યા x² વત્તા 4x વત્તા 1 વત્તા 2 એ કૌંસ સાથે ગુણ્યા x² વત્તા 4x વત્તા 1 x અને xનો વર્ગ એટલે xનો ઘન વત્તા 4 અને x એટલે 4x² વત્તા x ગુણ્યા 1 એટલે x વત્તા 2xનો વર્ગ તો 2xનો વર્ગ વત્તા 4 દુ 8x વત્તા 2 એકા 2. હવે અહીં તમે જુઓ તો xનો ઘન લખી દઉં પહેલાં પછી 4xનો વર્ગ અને 2x એટલે 4 અને 2 6xનો વર્ગ x અને 8x 8 ને 1 9x વત્તા 2 તો xનો ઘન વત્તા 6x² વત્તા 9x વત્તા 2 આ જવાબ આવી ગયો છે. ઓકે આ જોઈ લો x એમના એમ આના કૌંસ એમના એમ રાખો ઓછા 2 છે તો ઓછા 2 અને x² વત્તા 3x વત્તા 5 હવે x અને xનો વર્ગ એટલે xનો ઘન x અને 3x તો વત્તા 3xનો વર્ગ x અને 5 તો 5x ઓછા 2xનો વર્ગ 2 તરી 6x અને 2 પંચો 10. અહીં સાદુરૂપ અપાય x ઘન એમના એમ મૂકી દઉં વત્તા 3x² અને ઓછા 2x એટલે બાદ બાકી થાય એટલે એકલા x² વત્તા 5x અને ઓછા 6x એટલે ઓછા x અને ઓછા 10 એમના એમ. તો કેવો જવાબ આવ્યો xનો ઘન વત્તા xનો વર્ગ ઓછા x અને ઓછા 10. વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા છે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.